મહુવા વોર્ડ નંબર 5 વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા પર ઉભરાયું। સ્થાનિકોમાં રોષ। મહુવા શહેરના વોર્ડ નંબર 5 વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગટરની લાઈનો ચોક થઈ જવાને કારણે ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે, તેમજ લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રહેવાસીઓએ મહુવા નગરપાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને ગટરની સફાઈ કરાવવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। હાલમાં સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે। અહેવાલ મનસુખભાઈ બારૈયા। મારું નામ ભાવેશ સોલંકી છે ને મહુવા જનતા પ્લોટ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં આ ગટરનો પ્રશ્ન 20 થી 25 દિવસથી છે, પણ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। નવા ચૂંટાયેલા ચેરમેનને પણ રજૂઆત કરી છે, એને પણ 8 દિવસથી ફોન કરીએ છીએ, એ પણ કાંઈ ધ્યાન નથી દેતા અને પીવાનું પાણી પણ નથી આવતું છેલ્લા 15 દિવસથી। અહીંથી છોકરા સ્કૂલ અહીંથી 500 મીટર જ આગી સ્કૂલ છે, નાના બાળકો સ્કૂલે જાય છે, અત્યારે પગમાં ચામડીના રોગ થયા છે અને હોસ્પિટલ એને બતાવવા ગયા તો એમાં પણ રિપોર્ટમાં એવું કહે છે કે આ પાણીના લીધે થાય છે। આ ગંદકીનું પાણી તમે જોઈ શકો છો કે આ પાણીની હિસાબે છોકરા પણ માંદા પડ્યા છે ને આ કોઈ ધ્યાન દેતું નથી। અમે એટલી રજૂઆત કરી કોઈ ક્યાંય ધ્યાન દેતું નથી। હા, નવા ચેરમેન છે અહીંના વોર્ડ નંબર 5ના ચેરમેન આરે વાત કરી છે, ચેરમેનને અહીંયા બોલાવ્યા છે તો પણ ધ્યાન નથી દેતા। એ પણ શું કહે એ એમ કહે છે બસ આવીને થઈ જાય એમ ખાલી કહે છે, બાકી પછી વિયા જાય છે। એ 25 દિવસથી આનો આ પ્રશ્ન છે અને પીવાના પાણી પણ નથી આવતા। પાણીના બંબા પણ નથી મોકલતા। મેં એ કીધું કે પાણીનો પ્રશ્ન હોય, કોઈ લાઈન તૂટી હોય તો પાણીના બંબા મોકલો, તો બંબા પણ નથી મોકલતા। આ બધી બહેનું જોવે છે, બધી બસારું કામે જાય છે તો એ રોષ પાડીને આજે રહ્યા છે પાણી ભરવા માટે, તો પાણી ન આવ્યું। અમારે પાણી 15-20 દિવસ આ ગંદકીનું પાણી કહીએ છીએ પણ સારું કરવા આવતા નથી। અમારે શું એનું પ્રોબ્લેમ, અમારા છોકરા હાલે કારણ અમારે હાલવું ચાલવું એ પાણી 15 દિવસથી પાણી જરા નથી આવતું। અમે પાણી ક્યાં ભરવા ડોલે હું અમારા ટાંકા ભરાઈ ગયા પાણીના, છોકરા મૂકે એટલું પાણી આવે, અમારે કરવાનું ધંધા પાણી અમારે ઘરે રહેવાનું, કોઈને કંઈ સામું જ નહીં થવાનું, મત જોતા ક્યાં સુધી બધા ના આવવાનું, જ્યારે જરૂર પડે ત્યારે બધા ના આવવાનું, ક્યાં સુધી કોઈને સામું નહીં જોવાનું। તો મને કરે હું પછી પબ્લિક બધી પાણી હાડજો, હા મત લેવા જ્યારે બધા ભાઈ બાપા કરવા આવે, અત્યારે કેમ કોઈ ભાઈ બાપા કરવાનું આવતા હોય પાણી જોવા કે કાંઈ પાણી આવે છે નથી આવતું એના કાઉન્સિલર ચૂંટાયેલા છે, આજે કોટે આટો કરવા જ નથી આવતા। આવે તો વ્યાજ થઈ જશે સારું। કુંડી સાફ કરવા આવે તો કુંડિયા બેસીને બેસે, કુંડીમાં ગાળ નથી કાઢતા, નથી સાફ કરતા। હું અમારી પાસે બધું લઈ જાય છે, નથી લઈ જતા પૈસા। કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ 15 આમ તો 4-5 મહિનાથી પાણી આવે છે, પણ અત્યારે તો વધારે આવે, 20 દિવસ એક દારૂ ને 15 દિવસ પાણી સાટું નથી આવતું ભાઈ। તમારે ભરવા ક્યાં જવાનું, પીવાનું બહારના પાણી ફાવતા નથી, પતરી થાય મને પીવે હું છોકરો કોકને ઘરે કઈ મારે ભરવા જવાય, મોટરમાં પાણી નથી આવતા। આમ સાઈડના રમવાને મોઢે વ્યાજ છે તો પાણીની કંઈ તમને વ્યવસ્થા કરી દેવી છે। ચામડીના રોગ થાય, દવાખાને છોકરાને ક્યાં લઈ જવા અમારે? આ ગરીબ માણસ ધંધે જાય તો કઈ છોકરા હાટું પાણી હાટું થોડે ધંધા પડે મારે ભાઈ। એક કામમાં વળે તો ખાય હું વાહે ચોકમાં કેટલાય સમયથી પાણી ભરાય છે, પણ 20-25 જમણથી પાણી એકલું ગટરનું જ આવે, પીવાનું તો કંઈ દેતા જ નથી, કોઈ પીવાનું તો પાણી દેતા જ નથી। પીવાનું અમારે શું કરવાનું? પછી ચોમાસું આવે તો અમારા બધાના ઘરમાં પાણી ગળી જાય, એનું અમારે શું કરવાનું? અંદરે ગળી જાય, પાળું કર્યા કરી, વંડી કર્યા કરી, ગાડીઓ લેવી મૂકવી કે ન મૂકવી, કે હાલવું કે ન હાલવું, એટલી તો અમે પાળ કરીએ તો અમારા ઘરની અંદર પાણી ગળી જાય, તો અમારે શું કરવાનું? તો કોઈ સાંભળતું જ નથી। એમ કાંઈક તો કાંઈક નિર્ણય તો એનો આવવો જોઈએ ને। અમે બધા દઈએ મત દઈએ, આ દઈએ, ગમે ના અમે ઊભા રહીએ તો કેમ અમને પાણી નહીં દેતા ને કેમ અમારો અહીંનો કાંઈ રસ્તો નહીં કરતા, પાણીનો કાંઈ નિકાલ નહીં કેમ નહીં કરતા? એમ તો જોવું તો જોવે ને હમું એમ સરકારને, આ જીતાણા હોય અને ચૂંટાણા હોય અને બધાને હમું જોવું જોવે। સુનિલ ધીરુભાઈ જોડિયા, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 5ના ઉમેદવાર છું। આ વિસ્તારની અંદર છેલ્લા 25 દિવસથી ગટરના પાણીના પ્રશ્ન ખડે પગે ઉભરેલો છે અને અવારનવાર આ લોકોને રજૂઆત કરવા છતાં હજી કોઈ નિકાલ આવ્યો નથી અને 20 દિવસથી પીવાના પાણીની તકલીફ છે। હવે માણસો, ગરીબ માણસો મજૂરી પોતાનું કામ ધંધા પાડી 500 રૂપિયા દાડી પાડી અને ઘરે રહી છે, છતાં પાણી નથી આવતું। હવે આ પાણીનો નિકાલ કરવા માટે અમે નગરપાલિકાને એક અરજી આપવાના છીએ। હવે અરજીનો નિકાલ મને 10-15 દિવસમાં નહીં કરે
અને આ નગર ગટરના પાણીનું સોલ્યુશન નહીં આવે તો 15 દિવસમાં નગરપાલિકાનો અમે ઘેરાવ કરશું. અને આ જેટલી પબ્લિક છે એ પોતે પોતાના સ્વાર્થ માટે નહીં પણ આમ પબ્લિકને તકલીફ થતી હોય એના લીધે આવેલા છે. અને આવનારા સમયમાં